श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में कल जो वार्ता क्रमांक 78 78 जो अधूरो હતો, जो एक ब्राह्मण गंगा जी के तीर रहतो, जो कल यहाँ तक आयो હતો, जो यह सब मेरो भोग तो मोको भयो। पंडित जी सो कहो वह ब्राह्मण ने, क्योंकि पंडित जी को संदेह भयो। जो मैंने देखियो कल सामुद्रिक ज्ञान जो मैंने प्राप्त कियो है, सो मैंने देखियो जो तेरो कष्ट भोग आयो है, मृत्यु योग आयो है, और वो घड़ी बीत गई, लेकिन मेरो सामुद्रिक विद्या मिथ्या गयो। अब मोको संदेह हो रहो है। सो सब कहा वृथा भयो मेरो ज्ञान, सामुद्रिक ज्ञान विषय ताते मोको संदेह भयो है। तब वह वैष्णव ब्राह्मण ने कहो, जो पंडित जी यह सब तो मेरो भोग तो मोको भयो। मैं श्री ठाकुर जी की सेवा करी के ता पाछे भगवद स्मरण करत हतो। सो ता समय मोको महाघोर निद्रा आई। ता निद्रा में मोको यह सब अवस्था भई। सो मैं जाग्यो, तब मैंने अपनी स्त्री के आगे सब ये समाचार कहे। तब मेरी स्त्री ने कही, जो तुम्हारो प्रारब्ध भोग हतो सो सब श्री ठाकुर जी ने निवृत्त कियो। ताही ते अब मैं नाहिवे को आयो हूं। ता पाछे दो जने श्री गंगा जी में नहाई के महाप्रसाद लियो। तब वह पंडित ब्राह्मण अपने मन में विचारन लाग्यो, जो याको साक्षात मृत्यु कष्ट भोग हतो, सो सहज ही में निवृत्त कैसे है गयो। ताते जानियत है जो याको स्वामी बलवान है। ચતુર છે બ્રાહ્મણ છે ને પંડિત છે, કેટલો ચતુર છે કે આટલો મોટો જે મૃત્યુ યોગ હતો, જે એને મૃત્યુ નિશ્ચિત હતું, એ પણ સ્વપ્ન દ્વારા ભોગવાવડાવી લીધું, એને કંઈ ના થવા દીધું. એટલે કે એનો જે સ્વામી, એટલે કે એ જે એનો ગુરુ અથવા તો એના જે સંપ્રદાય છે, એના જે ભગવાન, એ બહુ જ સામર્થ્યવાન છે, બહુ જ બળવાન છે, એટલી એને સમજ આવી ગઈ। ताते ऐसे जानी परत है, जो या वैष्णव धर्म समान और कोई धर्म नहीं है। तब दूसरे दिन वह पंडित ब्राह्मण ने वा वैष्णव ब्राह्मण सो कहो, जो तुम मोको अब सेवक करो, नाम दो और तुम्हारे धर्म की प्रणाली का परिपाटी सब तुम हमारे आगे कहो। तब वह वैष्णव ब्राह्मण बोलियो, जो हमारे गुरु तो श्री गोसाई जी है, सो अब तो वे द्वारिका पधारे हैं, सो महीना 5 में श्री गोकुल पधारेंगे। तब तुम उनके पास जाई के सेवक हो जियो। तब वह पंडित ब्राह्मण ने कही, जो वह बात को तो दिन बहुत चाहिए, क्योंकि 5 महीना पछी એટલે કહ્યું એની ધીરજ ખૂટી ગઈ। और तब ताई मेरो शरीर छूटे तो मैं कैसे को, तब ताई मेरो शरीर छूटे तो मैं ऐसे को ऐसो रहूं। કેટલો જ્ઞાની છે જો એ, કે આ દેહ છે, અત્યારે જો હું સેવક થઈ જાઉં તો પછી આ દેહ પડે તોય વાંધો નહીં, કેમ કે એક વખત સેવક થયા પછી દેહ પડે છે પણ જીવની સદગતિ થાય છે, આવી એને સમજ છે। ઘણાને તો એ પણ ખબર નથી હોતી, એટલે એને વિશ્વાસ ના રહ્યો કે આટલા બધા 5 મહિના સુધીમાં જો મારો દેહ પડી જાય તો શું થાય।
और अब और तब ताई मेरो शरीर छूटे तो मैं ऐसे को ऐसो रहूं. એટલે કે હું જો એ પહેલા મારું શરીર છૂટી જાય 5 મહિના પહેલા, ગુસાઈજી પધારે ક્યારે દ્વારિકાથી 5 મહિના પછી, તો 5 મહિના પછી આપ ગોકુલ પધારશે એ વચ્ચે ગાળામાં જો હું મરી ગયો, એકચ્યુઅલી તાપ થયો છે ને દૈવી છે એટલે સારું કહેવાય, જો હું વચ્ચે મરી ગયો અને મારું શરીર છૂટી ગયું તો મારી જે ગતિ છે તો આ જ રહેવાની, પછી ફરી નવો જન્મ થાય એટલે ફરી પાછો શાસ્ત્ર ભણવા બેસીશ, પાછો બધાની જોડે શાસ્ત્રાર્થ કરીશ, એટલે આ તો આમને આમ જ ચાલ્યા કરવાનું. મારે તો આ તમારા પંથમાં આવવું છે, તમારા સેવક થવું છે, કેમ કે તમારા સ્વામી તો આવા બળવાન છે કે જે આટલો મોટો યોગ જે મારા વિદ્યામાં સ્પષ્ટ દેખાતો તો એ પણ મિથ્યા કરી નાખ્યો. તાતે તું મોકો નામ દેહું. तब वह पंडित ब्राह्मण सो वह वैष्णव ब्राह्मण ने कहो जो तुम तो बड़े हो और बड़े पंडित ब्राह्मण हो, ताते मोते नाम न दियो जाए. એ સમયમાં એવું હતું, બ્રાહ્મણ હોય ને એને કોઈ વૈષ્ણવ બીજા જ્ઞાતિનો હોય તો એને એવી રીતે કેવી રીતે આજ્ઞા હોય તો પણ ના કરી શકે, તો આ તો આજ્ઞા પણ નથી ગુસાઈજીની, આ કેવી રીતે બ્રાહ્મણ પોતાનાથી મોટો પંડિત વગેરે એમ કીધું. ઓર બડે પંડિત બ્રાહ્મણ હો, એટલે કે તું તો બહુ પ્રકાંડ, તે તો બધો અભ્યાસ બી શાસ્ત્રનો બહુ કર્યો છો તમે, તાતે મોતે તો નામ ન દિયો જાય. એટલે મહારાજે તો આ દીનતા પ્રગટ કરી છે, વૈષ્ણવની દીનતા છે આ. મોતે તો નામ ન દિયો જાય. સો એસી બાત તો કબહુ ન હોયગી. આવું તો નહીં જ થઈ શકે મારાથી, આશા રાખીશ નહીં મારી પાસે આવી. ભલે 5 મહિનામાં જે તારું થવું હોય થાય. तब वह पंडित ब्राह्मण ने कही जो तुम मोको नाम दोगे नहीं तो मैं तुम्हारे माथे मरूंगो. બ્રાહ્મણો પાસેનું આ હથિયાર તો એવું હોય છે કે ભલા બચારા નાસીપાસ થઈ જાય, કેમ કે બ્રહ્મ હત્યાથી તો ભગવાને ડરે છે. હમણાં જે બુલા મિશ્રનો પ્રસંગ મેં થોડો કહ્યો હતો ને, એ બુલા મિશ્રને વિદ્યાની પ્રાપ્તિ માટે સરસ્વતીજીની આરાધના કરી હતી ને, સરસ્વતીજીએ કહ્યું કે મારા પ્રભુ તો જે ઈચ્છે એને જ મળે વિદ્યા, પણ જે ક્ષુદ્ર હોય તો વિદ્યા આપી દે છે, ને પંડિતને તો મૂર્ખ રાખે છે. એટલે તું ભજન કર એમનું તો તારું કલ્યાણ થશે. તો કહે છે કે ભજન તો નહીં કરી શકું, મારાથી થશે જ નહીં, ભજન મેં કર્યું જ નથી કોઈ દાડો, પણ હવે એનું નામ લઈશ અને એના માથે મરીશ. અને પછી ભગવાન વિષ્ણુએ સરસ્વતીજીને કહેલું કે આ બ્રાહ્મણને તારા માથે મરતો તો તે મારા માથે મરવા મૂકીને આવી. બ્રાહ્મણને મરવાની વાત આવે તો ભગવાનને બી ગભરામણ થાય છે. હમણાં પેલા શિવજીના મંદિરે બેઠો તો આ ગઈકાલે પ્રસંગમાં આવેલું પેલો પંડિત બ્રાહ્મણ, એણે બી 3-4 દિવસ કંઈ ખાધું નહીં. મહાદેવજીએ કેવું પડ્યું કે શું થયું, તારે શું જોઈએ છે? તો કે મારે તો રાજા જેવું. તો કે તારા ભાગ્યમાં નથી, લે આ લટકાનો મણી લઈ જા અને એમાંથી વૈભવમાંથી ભોગ ભોગવ્યા કરજે. એવી રીતે આમાં હવે આ મરવાની વાત કરી, હવે આ તો કેટલો કોમળ હોય. વૈષ્ણવ તો બહુ જ કોમળ હૃદય હોય વૈષ્ણવનું, તો આ કેવી રીતે સહન કરી શકે? तो मैं तुम्हारे माथे मरूंगो तब तुमको ब्रह्म हत्या चढ़ेगी नहीं तो तुम मोको नाम सुनाओ. ખરેખર તાપ બહુ સુંદર છે આ ઉદ્ધાર માટે. તા પાછે વા વૈષ્ણવ બ્રાહ્મણને નામ સુનાયો. પછી ભગવદ ઈચ્છા માની લીધી. અમારા પુષ્ટિ માર્ગમાં એવું હોય, કશું પણ પરણે થાય તો સમજવાનું ભગવદ ઈચ્છા. और वह पंडित ब्राह्मण सो कहो जो अब तुम या नाम को सुमिरन करो. अष्टाक्षर संभળાવ્યો. श्री कृष्ण शरणम मम. तब वह पंडित ब्राह्मण ने दूसरे दिन नहाई के नाम को सुमिरण कियो. કેટલો ભાવ છે જુઓ એને. જ્યાં નામ સંભળાયું તરત જ સ્મરણ કરવાની આજ્ઞા કરી, પણ પંડિત બ્રાહ્મણે તો બીજા દિવસે સ્નાન કર્યા પછી નામનું સ્મરણ કર્યું. पाछे वा पंडित ब्राह्मण ने वा वैष्णव जी सो कहो अब कुछ तुम्हारे घर की टहल हमको देऊं.
तब वाह ब्राह्मण ने वा पंडित ब्राह्मण सो कहो जो भले। એટલે સેવક થયા પછી સેવા કરવી જોઈએ તો જ વશ કરી શકાય ગુરુ અથવા પ્રભુને, અને દીનતા પણ પ્રગટ થાય. અત્યાર સુધી તો પોતાના હાથ નીચે કેટલા હજારો શિષ્યો હતા, કેટલા બધા છોકરાઓ હતા ભણવા એની જોડે હતા, એ પાછા મોકલ્યા ને એટલે પોતે ગુરુ હતો. હવે એને દીનતા પ્રગટ કરવી છે, એને લાભ લેવો છે એટલે કહ્યું. तब वा ब्राह्मण ने वा पंडित ब्राह्मण सो कहो सो भले जो भले आज ते गाय के लिए दूब खोदी के तुम ही लायो करो. આજથી ગાય માટેનું ઘાસ છે એ તમે જ ગંગા કિનારાના મેદાનોમાં ફરજો અને ભારો બાંધીને લેતા આવજો, થોડું થોડું કરીને બધું ભેગું કરજો. तब वह पंडित ब्राह्मण तो दूब खोदीवे को गयो और वह वैष्णव ब्राह्मण भिक्षा मांगन को गयो. सो जब भिक्षा मांगी के वह अपने घर आयो तब वह वैष्णव ब्राह्मण ने वा पंडित ब्राह्मण ते कही जो मेरे पास एक वस्तु है. હવે એને જો પેલું મણી આપે તો ને શિવજીએ 4 દિવસ કંઈ ખાધું પીધું નહીં અને મરવા પડ્યો, એટલે જે આપ્યો તો સામેથી આપ્યો તો, કારણ કે એણે માગ્યું એવું કે મને રાજા જેવું સુખ, તો ના પાડી કે તારા ભાગ્યમાં નથી, એટલે કે બધું ના મળી જાય, જે માગે બધું થોડું મળે, ના પાડી. પછી સામેથી આપ્યો મણી. એ મણી માટે હવે એને ભાવ થયો કે આ મણી હું આ વૈષ્ણવને આપી દઉં. એટલે એણે જેવો પેલો ભિક્ષા માગીને अपने घर आयो, सो जब भिक्षा मांगी के वह अपने घर आयो तब वह वैष्णव ब्राह्मण ने वह पंडित ब्राह्मण ते कही जो मेरे पास एक वस्तु है, सो मैं तुमको देता हूँ, सो तुम ले हूँ. तब वह वैष्णव ब्राह्मण ने कही जो पंडित ब्राह्मण तुम्हारे पास ऐसी कहा वस्तु है. तब वह पंडित ब्राह्मण ने वह मणि हतो सो या वैष्णव ब्राह्मण को दीनो. तब उन पंडित ब्राह्मण ने कही जो या मणि ते कहा होई, आ मणि थी शू मळशे. तब वह पंडित ब्राह्मण ने कही जो यासो सुवर्ण जितनो चाहिए तितनो होई, એટલે પારસમણી હશે કે આનાથી જેટલું પણ સોનું જોઈએ એટલું મળે. तब वह वैष्णव ब्राह्मण सो पूछी जो यह मणि तुमने मोको दीनी. એટલે આ વૈષ્ણવે પછી બ્રાહ્મણને એક વખત તો એને કીધું કે મેં તને આપી દીધો, તો પણ ફરી પૂછ્યું કે શું તે આ મણિ મને હવે આપી દીધો, એટલે કે હવે તારો કે એની પર હક નથી ને, કે તારે મને બતાવવા જ આપ્યો છે ને પાછો લેવો છે, એવું તો નથી ને. એવી રીતે પાકું કરવા માટે પૂછ્યું. या बांधती वासोवा वैष्णव ब्राह्मण ने 3 बार पूछी, 3 वक्त पूछ्યું આવું. तब तीनों बार या पंडित ब्राह्मण ने कही जो यह मणि मैंने तुमको दीनी, मैं आ मणि तने आपी दीधो भाई, હું ખોટું નથી બોલતો. तब वह वैष्णव ब्राह्मण ने वह मणि लेके गंगा जी में डाली दीनी, કેમ કે ગંગાજીના કિનારે જ એનું ઘર હતું, એટલે એને તો ગંગાજીમાં જ સીધો ઘા કરી દીધો મણીનો. तब वह पंडित ब्राह्मण तो वा ब्राह्मण सो लड़न लाग्यो. આ બિલકુલ આબેહૂબ જે પ્રસંગ બનેલો છે અકબર બાદશાહનો અને શ્રી ગુસાઈજી વચ્ચે, આવો જ પ્રસંગ. એટલે આપ માનો કે ગુસાઈજીના સેવકમાં પણ પ્રમેબલ ગુસાઈજીનું જ કહેવાય, અને તે ગુસાઈજીનો આવેશ પણ કહેવાય. એટલે આ જે મણિ છે તો ગંગામાં ફેંકી દીધો. તબ વહ પંડિત બ્રાહ્મણ તો વા બ્રાહ્મણ સો લડન લાગ્યો, હવે લડવા બેઠો. जो तुम मेरी मणि वापस देवो, मैंने तो मणि बहुत ही कष्ट ते લીની હતી. 4 દિવસ ખાધું પીધું નહોતું, રાજા જેવું સુખ ભોગવવા, એ પછી આપે તો મને बहुत ही कष्ट से लेनी હતી. और तुमने तो एक छीन में गंगा जी में डाली दी, ताते के तो तुम मेरी मणि देऊ, ना तरी तुम्हारे माथे अब ही मरूंगो. तो फरी हथियार काढ्યું બ્રહ્મ હત્યાનું.
કહે છે કે અત્યારે ને અત્યારે મારો મણી મને પાછો આપી દે, નહીંતર અત્યારે ને અત્યારે હું મરું છું, તારા માથે જ મરું છું. બોલો, આ કે આવો સેવક હોય ક્યાંય? કે ગુરુ કે જે વૈષ્ણવ ગણાય અત્યારે ગુરુ જ કહેવાય ને, એમનાથી તો નામ પામ્યો છે અને એમને જ ફસાવે છે. तुम्हारे यह मणि कौन काम आवत है? तब वह वैष्णव ब्राह्मण ने वह पंडित ब्राह्मण से पूछी, जो तुम्हारे यह मणि कौन काम आवत है? तुम्हारी मणि ते कहा होत है? तब वह पंडित ब्राह्मण ने कही, जो यह मेरी मणि ते तो सोना होत है. એટલે પારસમણી જ ગણવો અને तब वह वैष्णव ब्राह्मण के द्वारे एक नाहिवे की पत्थर की शिला परी હતી. હવે જુઓ ઐશ્વર્ય પ્રગટ કરે છે ગુસાઈજીના સેવક. તો આ વૈષ્ણવનું જે ગંગા કિનારે ઘર હતું, એને બાંધ્યું હતું, જે કે બંધાવડાવ્યું હતું અને રહેતો હતો, એના આંગણામાં એક પથ્થરનો ટુકડો હતો. સો આ પંડિત બ્રાહ્મણ કો દિખાઈ, पंडित ब्राह्मण ने बताया कि जो आ जोए दिखाई છે તને કઈ? और पंडित ब्राह्मण सो कहो, या पत्थर सो तुम लोहा घिसी के देखो तो सही, याहू ते सोना बहुत होत है. जो यासो सोना होई तो यह पत्थर तुम ही लीजियो. એટલે પેલો મણી તો ગયો એ ગયો, પણ એનાથી અધિક આ સોનું છે, આ જે પથ્થર છે અહીંયા નાનો પડ્યો છે, એની સાથે લોખંડનો તું સ્પર્શ કરાવી લે, અને જો તારું લોખંડ સોનું થઈ જાય તો પછી આ પથ્થર તું લઈ જજે. तब वह पंडित ब्राह्मण के पास वाके पानी पीवन को एक कमंडल હતો. એ લોકો કમંડલ રાખે પંડિતો. સો કમંડલ કી 3500 લોહા લગ્યો હતો. એ કમંડલ લાકડાનું હતું, પણ જેનું હેન્ડલ હતું ઉપરનું એ લોખંડનું હતું, કાં તો તળિયું, બેમાંથી એક. तब वह पंडित ब्राह्मण ने वह पत्थर सो वह कमंडल लगायो, तब वह लोहा હતો सो सुवर्ण होई गयो. तब वह वैष्णव ब्राह्मण ने वह पंडित ब्राह्मण सो कहो, जो तुम सुनो, या गंगा जी के तीर ये जितने कंकर पड़े हैं, सो ये कंकर नहीं है, सो सर्व मणि है. એટલે જેમ ઐશ્વર્યયુક્ત યમુનાજીનું દર્શન કરાવેલું ને અકબર બાદશાહને, ગંગાજીના યમુનાજીના કિનારે જ આ બિરાજેલા હતા. બસ આ મણીનો જ પ્રસંગ બનેલો હતો, અને પછી પણ કે એ વખતે કે પછી ક્યારેક યાદ નથી રહ્યું, પણ એવું બહુ કીધું કે મને કંઈક સેવા આપો ને, સેવા આપો ને. એટલે એ વખતે ગુસાઈજીએ અલૌકિક યમુનાજીનો ઘાટ, મણિમય પગથિયા, હીરાજડિત કોટ, અને એમાં સહેજ ભાગ તૂટી ગયેલો બતાવ્યો અને કીધું કે આ તું મરમ્મત કરાવી આપ મને. અકબર બાદશાહે જોયું કે આ હીરા એટલા કિંમતી છે કે મારા ખજાનામાં આવો એક હીરો નથી, અને એનું માન ઉતરી ગયું, એનો અહંકાર ચાલ્યો ગયો. એવી રીતે અહીંયા કહ્યું, આ સામેથી આ સેવકે, ગુસાઈજીના સેવકે કહ્યું, અને એ પ્રમાણે જે સોનું થઈ ગયું. અને तब वह वैष्णव ब्राह्मण ने वह पंडित ब्राह्मण से कहो, जो तुम सुनो, या गंगा जी के तीर ये जितने कंकर पड़े हैं, सो कंकर नहीं, ये तो सर्व मणि है. ताते तुम्हारी इच्छा में आवे सो मणि लो. तब वह पंडित ब्राह्मण अपने मन में कहन लाग्यो, जो इनको धर्म तो असाधारण है. तब वह पंडित ब्राह्मण व वैष्णव ब्राह्मण के पांव पर्यो. तब वह पंडित ब्राह्मण कहन लाग्यो, जो वैष्णव मैं तो अपराधी हूँ. હવે એને બહુ દુઃખ થયું, ગ્લાનિ થઈ. ताते तुम मेरो अपराध अब क्षमा करो. ता पाछे वह पंडित ब्राह्मण बाहिर आयो. पाछे पंडित ब्राह्मण को तो ज्ञान भयो, जो यह वैष्णव ब्राह्मण तो कोई बड़ो महापुरुष है, और इनको धर्म सबनते बड़ो है, और इनके स्वामी बराबर कोई नहीं. पाछे वैष्णव ब्राह्मण तो वहाँ ही रहो.
और वह तो श्री गोकुल आयो। सो श्री गुसाई जी को साष्टांग दंडवत करी के ता पाछे दर्शन करे, पाछे निवेदन कियो એટલે કે ભ્રમ સુબંધ થયું। सो पंडित ब्राह्मण श्री गुसाई जी को ऐसो भगवदीय भयो। भाव प्रकाश में श्री हरिराय जी महाप्रभु जी कहे छे कि आ वार्ता को अभिप्राय यह है जो लौकिक व्यवहार सब तुच्छ करी जानने, एक श्री ठाकुर जी को ही सर्वस्व करी के जानने, तो प्रभु अपने जन को कष्ट प्रारब्ध सहज में भुगतवाई लेते हैं, ऐसो अनुग्रह करते हैं। એટલે કે જે વૈષ્ણવને ગોવર્ધનનાથજી ઉપર અનન્ય આશ્રય હશે, વિશ્વાસ હશે, જે સહેજ થાય જ્યોતિષ પાસે પહોંચી જાય, ગ્રહ શાંતિ કરાવે, નંગની વીંટી પહેરે વગેરે, એવો જો આશ્રય કરનારો હશે તો ગોવર્ધનનાથજી આવી રીતે કૃપા નહીં કરે કે મને ફલાણાના રૂપિયા કામમાં આવશે કે ફલાણો મારા માટે ખડે પગે ઊભો રહેશે। એવો કોઈ પણ આશ્રય કરે તો પણ ગોવર્ધનનાથજી એનો આવો કોઈ કષ્ટ પ્રારબ્ધ આવ્યું હોય તો ભોગવાવડાવે નહીં, એ તો પછી જે થાય જ થવા દે। પણ જો વિશ્વાસ રાખે અને એમના સિવાય કોઈનો આશ્રય ના કરે તો પછી આવી રીતે ये आप सामर्थ्यवान छे, ये आपनो लाभ आपे, ऐसो अनुग्रह करते है। और वैष्णव के संग को ऐसो प्रताप है, आ वैष्णवना संगनो प्रताप छे। जो वह पंडित ब्राह्मण हूँ श्री गुसाई जी को कृपा पात्र सेवक भयो, सो यह वैष्णव ब्राह्मण श्री गुसाई जी को ऐसो कृपा पात्र भगवदीय હતો ताते નીતિ વાર્તા कहाँ દઈ કહીએ। હવે 79 वार्ता આવતીકાલે આવશે। अब श्री गुसाई जी के सेवक गोपीनाथ दास श्री गोवर्धन नाथ जी की गाय के ग्वाल, इनकी वार्ता को भाव कल आवेगो। दृढ़ इन चरण तेरो भरोसो, दृढ़ इन चरण श्री वल्लभ नख चंद्र छटा बीना, सब जग माजू अंधेरो भरोसो, लड़ई न चरण साधन और नहीं आकली, जासो होय निवे, सुर कहाँ कहे विविध आदरो, बिना मूल को चेरो भरोसो, लड़ई न चरण चरण केरो भरोसो, लड़ई न चरण, लड़ई न चरण, लड़ई न चरण गोवर्धन नाथ की जय, वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, वल्लभ कुल परिवार की जय, श्याम सुंदर श्री अम्ने महारानी जी की जय, अपने अपने गुरुदेव की जय।